નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ લાખો પેન્શનોના નવા વર્ષમાં મળ્યા ખુશીના સમાચાર। જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તમને રોજના રોજ આવી માહિતી મળતી રહેશે પેન્શન બાબતે, સરકારી કર્મચારી બાબતે, નિવૃત્ત કર્મચારી બાબતે। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। લાખો પેન્શનધારક માટે એક લેટેસ્ટ અપડેટ લઈને આવ્યું છે। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। સૌપ્રથમ મિત્રો, જે સિસ્ટમ છે ઈપીએફઓની સેન્ટ્રલાઇઝ આઈટી સક્ષમ સિસ્ટમ CITS 2.01 હેઠળ કામ કરશે। CPPS દ્વારા પેન્શન પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવશે। ખાસ કરીને એવા પેન્શન માટે ઉપયોગી થઈ શકે છે જેઓ નિવૃત્તિ પછી તેમના વતન અથવા અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ થયા છે। હવે પેન્શનની બેંક કે શાખા બદલતી વખતે પેન્શન પેમેન્ટ ઓર્ડર PPO ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે। CPPSની વિશેષતાઓ: પેન્શનની લવચિકતા: પેન્શનને ભારતમાં કોઈ પણ બેંક અથવા શાખામાંથી પેન્શન મેળવી શકશે। બીજી છે PPO ટ્રાન્સફરની જરૂર નથી। હવે જો તમે બેંક બદલો છો અથવા શિફ્ટ કરો છો તો PPO ટ્રાન્સફર કરવાની જરૂર પડશે નહીં। ત્રીજી છે ઝડપથી પારદર્શિતા: CPPS સિસ્ટમ પેન્શન પ્રક્રિયાને ઝડપથી અને વધુ પારદર્શક બનાવશે। EPFOની આધુનિકરણ: કેન્દ્રીય શ્રમ મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આ નવી પ્રણાલીને EPFOના આધુનિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે। તેનાથી પેન્શનની સમસ્યા હલ થશે અને પેન્શન વિતરણ પ્રક્રિયા અસરકારક બનશે। CPPSની સિસ્ટમ પછી EPFO પર આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ ABPS પણ શરૂ કરશે। તો મિત્રો, EPSમાં યોગદાન કેવી રીતે કાર્ય રહેશે? તો EPS યોજના હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંને યોગદાન આપશે। એ કર્મચારી તેના મૂળ પગારમાં મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થામાં 12% EPFO જમા કરશે। CPPS સિસ્ટમ 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે। પેન્શનોને આવતા વર્ષથી આ નવી સુવિધા લાભ મેળવી શકશે। તો મિત્રો, થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન બટન દબાવી દો, લાઇક કરી લો, રોજ આવી તમને માહિતી મળતી રહેશે। તો થેન્ક યુ વેરી મચ।